તારીખ 17/4/2026 શુક્રવારના રોજ સાંજે 5 વાગે ખરોડ ગામના સરદાર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગામના ભાઈઓ બહેનો તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિબિન કાપી કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, બરોડાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર, વિજાપુર ધારાસભ્ય ડોક્ટર CJ ચાવડા સાહેબ, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ સહિત અનેક આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ સરપંચ મહેશજી ગાંડાજી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શંકાબેન મહેશજી ઠાકોર, પૂર્વ ઉપસરપંચ મણિલાલ પ્રજાપતિ તથા પૂર્વ જિલ્લા પ્રમુખ નીતિનભાઈ સિંહ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા પંચાયતના અનેક ઉમેદવારો હાજર રહ્યા। મુખ્ય ઉમેદવારોમાં નીતિનભાઈ સિંહ પટેલ, ખરોડ જિલ્લા પંચાયત અશોકજી હીરાજી ઠાકોર, ખરોડ તાલુકા પંચાયત મોહનસિંહ ચૌહાણ બામણવા સીટ ઉપર, નેહાબેન સુતાર ફોદેરા સીટ, પહેલાજી ઠાકોર જંત્રાલ સીટ અને વર્ષાબેન પટેલ રણછીપુર સીટ, આ તમામ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરો દ્વારા ચા પાણી અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સાંજે ગણેશ મુહૂર્ત સાથે આવનારી ચૂંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખરોડ તેમજ આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અમારા પ્રતિનિધિ મુકેશ પ્રજાપતિનો અહેવાલ, GGOL ગુજરાતી ન્યૂઝ, ખરોડ।